શિયાળુ પાક માટે પાણીની સમસ્યાને લઈને પોરબંદરના ખેડૂતો પરેશાન હતા। એવામાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કહેવાથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ખેડ પંથકના ખેડૂતોને નિઃશુલ્ક પૂરો પાડવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે હેમંત। ચક્રવાત ન્યૂઝ। બાટવાખારા ડેમમાંથી ધારાસભ્ય કાંદલ જાડેજાના કહેવાથી 80 MCFT પાણીનો જથ્થો પોરબંદરના ખેડ પંથકના ખેડૂતોને પૂરો પાડવામાં આવ્યો છે। દર વર્ષે જ્યારે શિયાળુ પાક વખતે ખેડૂતોને પાણીની સમસ્યા જણાય છે, ત્યારે કાંદલ જાડેજાની રજૂઆતથી પાણીનો કેટલોક જથ્થો નિઃશુલ્ક પૂરો પાડવામાં આવે છે। આ વર્ષે પણ જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત જણાઈ ત્યારે કાંદલ જાડેજા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ પાણીનો અમુક જથ્થો નિઃશુલ્ક ખેડૂતોને શિયાળુ પાક માટે છોડવામાં આવ્યો હતો। પાણી મળ્યા બાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જુઓ ત્યાંના રહેવાસીઓએ આ વિશે શું કહ્યું। મારું નામ અસલમભાઈ ખોખર છે, હું કુતિયાણાનો રહેવાસી છું। આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંદલભાઈને રજૂઆત અન્વયે આપણા બાટવાના ખારા ડેમમાં પાણી છોડવામાં આવેલું છે। આજે વર્ષોથી પરંપરાગત છે કાંદલભાઈની કે આજ વર્ષોથી કાંદલભાઈ જેદીથી ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે, તો આ 14 વર્ષથી સતત ખેડૂતોને પાણી છોડાવી રહ્યા છે। તો પહેલે તો આપણે ધારાસભ્યશ્રીના આભારી છીએ કે આ ખેડૂતો માટે કાયમી માટે ખેડૂતોને યાદી કરે છે। ખાતર ના હોય તો ખાતર પણ પૂરું આ ધારાસભ્યશ્રી કરાવે છે અને લાઇટની વ્યવસ્થા પણ કરાવે છે। છેલ્લે બાકી રહેતું હોય તો પાણી પણ કાયમી માટે છોડાવે છે। એટલે ધારાસભ્યશ્રીના અમે આભારી છીએ। આજે 11 તારીખ 11/1/2026 ને રવિવારના રોજ આજ બાટવા ખારા ડેમમાં પાણી છોડાવેલું છે અને ભાદર ડેમમાં પણ પાણી છોડાવશે, તેમજ ઈશ્વરિયા ડેમમાં, તેમજ કાલિંદ્રી ડેમમાં, તેમજ કંડોળા પાસેનું ડેમ આવેલું છે, તેમાં અમારા વિસ્તારના અંદર જેટલા ડેમ લાગુ પડતા હોય ને ખેડૂતોને પાણી મળતું રહે તેના માટે સતત પાણી પોતે ધારાસભ્ય પોતાના ખર્ચે છોડાવે છે। પણ આ વખત ધારાસભ્યશ્રીએ અગાઉ રજૂઆત કરેલ હતી કે પાણી માટેની અરજ અહેવાલ કરેલા હતા અને જે અમારા ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી ખેડૂતોને જાણ પણ કરેલી હતી કે આ તારીખે આપણે અરજી કરી દીધી છે। એ અનુસંધાને સરકારે ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને આજે પાણી છોડવામાં આવેલું છે।